દુબઈથી સાયબર ક્રાઇમના ગુનાને અંજામ આપતી આંતરરાષ્ટ્રીય ગેંગના આરોપીને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડ્યો છે। પોલીસે વોન્ટેડ આરોપી ચંદ્રેશ કાકડિયાની ધરપકડ કરી હતી। આરોપી વિરુદ્ધ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ 8 જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે। આરોપી ચંદ્રેશ લોકોના અલગ અલગ બેંક એકાઉન્ટ ઓપન કરાવી આપતો અને ત્યારબાદ એકાઉન્ટ ભાડે લઈ દુબઈમાં બેઠેલા મિલન દરજીને મોકલતો હતો। દુબઈથી સાયબર ફ્રોડના જમા થયેલા રૂપિયા સુરતમાં વિડ્રો કરવાનું કામ કરતો હતો। आज केस अंतर्गत गईकाले साइबर क्राइम सेलની ટીમ દ્વારા આ ગુનામાં આના નકશા ફરતા આરોપી ચંદ્રેશ દયાળભાઈ કાકડિયા જે દુબઈથી ઓપરેટ થતી મિલનદરજી ગેંગ છે એનો એક મુખ્ય સભ્ય છે તેની ધરપકડ કરવામાં આવેલ છે। સદર આરોપી ચંદ્રેશ કાકડિયા વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના આ ગુના ઉપરાંત કુલ સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં અને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ 7 ગુનાઓ અગાઉ રજીસ્ટર્ડ થયેલા છે વિવિધ કલમો હેઠળ। સાથે સાથે આનું મુખ્ય ભૂમિકા જોઈએ તો સુરત શહેરમાંથી વિવિધ મ્યુલ એકાઉન્ટ્સ સેવિંગ બેંક એકાઉન્ટ પૂરા પાડવા માટે જે દુબઈ ખાતેની ગેંગ છે એના માટે તે કાર્યરત હતો।